प्रसंग 86। मुनि की गिरा सत्य भई आजू। ઈસવીસન 1963માં પૂજ્ય શ્રી મોટર રસ્તે પુષ્કરથી સૌરાષ્ટ્ર તરફ જવા નીકળ્યા. સાથે મથુરાદાસભાઈ હતા. મોટર પૂર ઝડપે દોડી રહી હતી. પૂજ્યશ્રી એમની હંમેશની આદત મુજબ આગળની બેઠક પર ડ્રાઈવરની બાજુમાં બેઠા હતા. अचानक तेओ पाछड़ फरीने बोल्या, देखो मथुरादास भाई, तुम्हारे पैर के पास यदि बॉम्ब पड़े तो भी घबराना नहीं, तुमको कुछ भी होने वाला नहीं है. मथुरादास भाईए हाथ जोड़ी माथुं नमावी आज्ञा सांभળી લીધી. ઈસવીસન 1965ના સપ્ટેમ્બરની 5મી તારીખે સત્તાવાર યુદ્ધ જાહેર થયું અને બીજે જ દિવસે પાકિસ્તાન પરથી આવેલા વિમાનોએ જામનગર પર બોમ્બ નાખ્યા. જામનગર આખું ખળભળી ઉઠ્યું. લોકો ખૂબ ખૂબ ગભરાઈ ગયા. સાધન સંપન્ન માણસો તો રાતોરાત પોતાની મોટરમાં બાળ બચ્ચા સાથે જામનગર છોડી રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર તરફ જવા લાગ્યા. સામાન્ય રીતે રાજકોટ જામનગરનો ટેક્સી ચાર્જ જે ₹50નો હતો તે 500નો આંકડો વટાવી ગયો. આટલા રૂપિયા ખર્ચવા છતાં ટેક્સીઓ મળતી નહોતી. લોકો ટ્રક, ઊંટગાડી, હાથગાડી જે મળે તેમાં જરૂરી સામાન ભરીને જામનગરની બહાર નીકળવા માંડ્યા. બીજા દિવસની બપોર સુધીમાં તો અડધું જામનગર ખાલી થઈ ગયું. મથુરાદાસભાઈને પૂજ્યશ્રીનું સૂચન તીવ્રતાપૂર્વક યાદ આવ્યું. તેમણે વાલીમા તથા ભરતકુમારને બોલાવીને પૂછ્યું, આપણે શું કરીશું? બાપુએ તો 2 વર્ષ પહેલાં જ કહ્યું હતું કે બોમ્બ ગિરે તો ભી ઘબરાના નહીં. ભરતકુમાર શ્રદ્ધાપૂર્વક બોલી ઉઠ્યા, બાપુએ સ્પષ્ટ કહ્યું છે, છતાં તમે શંકા શા માટે કરો છો? આપણે જામનગર છોડવાનો વિચાર પણ ન કરવો. પરંતુ મથુરાદાસભાઈના મનમાં શંકાનો કીડો પેઠો હતો. તે શાંતિથી ન બેઠા. પૂજ્યશ્રી એ સમયે વીરપુરમાં શ્રી જલારામ બાપાની જગ્યામાં આરામ કરતા હતા. તેઓ શ્રીએ જયસુખરામ બાપાને કહ્યું, जामनगर मथुरादास भाई को फोन करके खबर दो कि 2 वर्ष पहले मैंने जो बात कही थी सो बराबर याद रखना और घबराना नहीं. परंतु जयसुखराम बापानो टेलीफोन पहुंचे ए पहला ए पोतानी बन्ने मोटर लईने सपरिवार वीरपुर पहुंची गया हता. पूज्यश्रीए एमने जोईने टकोर करी, क्यों, विश्वास नहीं रहा क्या? मथुरादासभाईए लोचा वाड़वा मांड्या. पूज्यश्रीए कहूं, इसी का नाम अविश्वास है. अच्छा, अब आए हो तो 10 दिन तक यहीं रुक जाओ, क्योंकि संशयात्मा विनश्यति. पछी भरत ने पूछ्યું, तुम्हारी कॉलेज खुली है कि बंद? बापू, कॉलेज तो चालू छे. अच्छी बात है, कल सुबह तुम मोटर से वापस जामनगर पहुंच जाओ. कॉलेज में कल तुम्हारी उपस्थिति होनी चाहिए. तुम 13 तारीख को सिर्फ 1 दिन के लिए अपने माता पिता के पास आ जाना. भरतनी श्रद्धा जीती. भय अथवा बीक शब्दने पूज्यश्री जाणता ज नहोता. भारत देश અને એ દેશમાં વસતા દીન દુખીઓ માટે જેટલું શુભ થાય તેટલું કરી છૂટવું અને દરેક રીતે સૌ કોઈને ઉપયોગી બનવું એ તેઓ શ્રીનો સિદ્ધાંત હતો. એ સિદ્ધાંતને અમલી બનાવતા કોઈ એમને રોકી શકતું નહીં. તેથી ભરતકુમારના જવા પછી શ્રી गिरधरराम બાપાને બોલાવીને કહ્યું, मेरी तबीयत ठीक नहीं है, फिर भी ऐसी विषम परिस्थिति में मेरा यहाँ बैठे रहना उचित नहीं. मैं पठानकोट की ओर जाना चाहता हूं. पूज्यश्री एकला जम्मू काश्मीर विस्तार में पधारी गया. 13મી તારીખે જામનગર પર પાછા બોમ્બ પડ્યા.
પૂજ્યશ્રીની આજ્ઞા મુજબ તે દિવસે ભરતકુમાર વીરપુર આવી ગયા હતા. 10 દિવસ વીરપુરમાં ગાળી મનમાં શ્રદ્ધાનું ભાથું ભરી મથુરાદાસભાઈ ફરી પાછા જામનગર આવી ગયા. ત્યાર પછી તારીખ 19મીએ પાછા બોમ્બ પડ્યા. પરંતુ હવે એમને કશો ગભરાટ નહોતો. લડાઈ પણ તે જ દિવસે તારીખ 19મીએ બંધ થઈ ગઈ. ગુનામાં બીજી વાર નેત્રયજ્ઞ થયો ત્યારે અમલાનીભાઈના પત્ની દેવી બહેન જોડે કમલાબાઈ નામની એક ભાવિક બહેન પણ સેવા કરવા ગયેલી. કમલાબાઈ મજૂરી કરીને ગુજારો ચલાવતી. નેત્રયજ્ઞમાં પૂજ્યશ્રીનો પ્રભાવ અને દૈવી શક્તિ જોઈને એને એમનામાં ખૂબ શ્રદ્ધા બેઠી. 2 વર્ષ પછી એ કમલાબાઈને ગળાનું કેન્સર થયું. રોગ એટલો વધી ગયો કે વાણી બંધ થઈ ગઈ. ગુજારાનું સાધન મજૂરી હતું તે ચાલ્યું ગયું. દિવસો કષ્ટભર્યા આવ્યા. ન જીવ જાય ન વેદના વેઠાય. એ અરસામાં પૂજ્યશ્રી વડોદરા અમલાનીભાઈને ઘેર પધાર્યા. સમાચાર મળતા કમલાબહેન દર્શને આવ્યા. પૂજ્યશ્રી પહેલે માળે બિરાજતા હતા. દાદરના છેલ્લા પગથિયા પર ઊભા રહી કમલાબહેને અમલાનીભાઈને સમજાવ્યું, બાપુને વિનંતી કરો કે મને રાહત મળે એવા આશીર્વાદ આપે. પછી પ્રણામ કરીને એ ચાલ્યા ગયા. અમલાનીભાઈએ કમલાબહેન માટે આશીર્વાદ માંગ્યા. पूज्यश्रीए भविष्यवाणी उच्चारी, सुनो, अब उसमें कुछ सार नहीं है. 15-20 दिन में बाई का शरीर शांत हो जाएगा. बराबर 18वें दिवसे कमलाबाई आ दुनिया छोड़ी गई. तारीख 27 मई 1964 ने दिवसे समग्र भारते एक आंचको अनुभव्यो. श्री जवाहरलाल नेहरू आ फानी दुनियानो त्याग करी गया हता. पूज्यश्री ए समये पुष्कરમાં હતા. તરત એમને પણ આ દુઃખપ્રદ સમાચાર કહેવામાં આવ્યા. પરંતુ તેઓ શ્રી તો બધું જાણતા જ હતા. એમણે તરત ડાયરી મંગાવી. એમાં થોડા દિવસ પહેલાની તારીખમાં સ્વહસ્તે જ લખ્યું હતું, 27 તારીખ કો જવાહર. બધાએ એ વાંચ્યું. પૂજ્યશ્રી ભવિષ્ય જાણી શકે છે એ વાતમાં બધાને શ્રદ્ધા. તેથી આસપાસ બેઠેલાઓમાંથી એકે સવાલ કર્યો, બાપુ, હવે વડાપ્રધાન કોણ બનશે? 2 રોજ બાદ પતા ચલ જાયગા, તેમણે સ્વસ્થતાપૂર્વક કહ્યું. છેવટે કહ્યું, जानना है तो फिर समझ लो कि रंग आएगा. आते विशेष કંઈ ન બોલ્યા. હું તો બેઠી હતી. મને થયું કોઈક ફાસ્ટ કલરના લોકસેવક આવશે. પણ 2 દિવસ પછી વડાપ્રધાનનું નામ સાંભળ્યું, શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજી. પૂજ્યશ્રીએ હસતા હસતા કહ્યું, क्यों, मैंने कहा था ना कि रंग आएगा. देखो, लाल रंग आया न. એમની ગૂઢવાણી કોણ સમજી શકે? બીજે દિવસે તારીખ 28 મે 1964 ને દિવસે પૂજ્યશ્રી પુષ્કરથી સવારે હરિજીપમાં ઇન્દોર જવા નીકળ્યા. આખો દિવસ મુસાફરી કરી. રાતવાસા માટે કોઈક સારા ડાક બંગલાની તપાસ કરતા અમે આગળ વધી રહ્યા હતા. 8 વાગ્યાનો સમય. શિવપુરીની દીવાબત્તી દૂરથી ચમકી રહી હતી. અચાનક જ સામેથી એક ટ્રક પૂર જોશમાં આવતી દેખાઈ. સુરેશે ગાડી ધીમી કરી, કારણ કે થોડે દૂર એક સાંકડો પુલ હતો. દોડી આવતી ટ્રકના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો ને એક ભયંકર ધક્કા સાથે હરિજીપ સાથે ટ્રક અથડાઈ પડી. જીપ સીધી સાઈડમાં ઉતરી પડી ને એક જોરદાર આંચકા સાથે ઊભી રહી ગઈ.
સુરેશની બાજુમાં બેઠેલા પૂજ્યશ્રીનું માથું જોરથી આગળના કાચ સાથે અફડાયું. કાચના ચૂરે ચૂરા થઈ ગયા. શરૂઆતમાં કોઈને કંઈ જ સમજ ન પડી. જીપ ઊભી રહેતા પૂજ્યશ્રી નીચે ઉતર્યા. અમે પણ બધા બહાર આવ્યા. ગાઢ જંગલ, કાંટા કાંકરા અને અંધારા સિવાય બીજું કંઈ દેખાતું ન હતું. પરંતુ ટોર્ચનો પ્રકાશ પૂજ્યશ્રી પર પડ્યો. એમના નાકમાંથી લોહીની ધાર જતી હતી. હાથ પગ સારી પેઠે છોલાયા હતા અને બંડી, અંચળો બધુંય લોહીમાં રંગાયું હતું. સૌ બેબાકડા બની ગયા. પરંતુ પૂજ્યશ્રીએ કહ્યું, સુરેશ ઓર નન્નુ મહારાજ કો પહેલે દેખો. સુરેશની છાતીમાં સ્ટીયરિંગનો માર લાગ્યો હતો. નન્નુ મહારાજની પીઠ પર ટીનનો ડબ્બો પડ્યો હોવાથી એમની પીઠમાં લાંબો ઊંડો ચીરો પડ્યો હતો. એમાંથી લોહી વહી રહ્યું હતું. છતાં એમણે કહ્યું, મારી નહીં પણ લાખોના પ્રેરણાદાતા અને પાલનહારની ચિંતા કરો. ચોધાર આંસુ પાડતો સુરેશ પૂજ્યશ્રીને ઉચકીને સડક પર લઈ ગયો. એ જ સમયે શિવપુરી તરફ જતી એક બસ ત્યાં આવી પહોંચી. અકસ્માત થયાનું જાણી કંડક્ટરે અમને બધાને અંદર લઈ લીધા. બસ સીધી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં લઈ જવામાં આવી. પૂજ્યશ્રીના નાકમાંથી લોહી વહી રહ્યું હતું. ડૉક્ટરે તરત તેઓશ્રી માટે અલાયદા રૂમની વ્યવસ્થા કરી. લોહી બંધ કરવાની પ્રાથમિક સારવાર પછી ડૉક્ટર દવા ભરેલી સિરિંજ લઈ આવ્યા. યહ ક્યા હૈ? પૂજ્યશ્રીએ સ્વસ્થતાપૂર્વક પૂછ્યું. ડૉક્ટર ચિંતિત સ્વરે બોલ્યા, આ ઇન્જેક્શનથી આપને સરસ ઊંઘ આવી જશે બાબા. પૂજ્યશ્રી હસ્યા. ધીમેથી બોલ્યા, डॉक्टर साहब आप मुझे सुलाना चाहते हैं ना? इंजेक्शन की कोई आवश्यकता नहीं है, मैं अभी 1 मिनट में सो जाऊंगा. અને ડૉક્ટર કંઈ બોલે એ પહેલાં તો પૂજ્યશ્રીએ આંખો બંધ કરી લીધી. ડૉક્ટર ખાતરીપૂર્વક માનતા હતા કે આવી તકલીફ અને વેદના આરામથી ઊંઘવા ન જ દે. પરંતુ પૂજ્યશ્રીના નસકોરાનો હળવો અવાજ સાંભળી આશ્ચર્ય અનુભવતા ડૉક્ટર ચાલ્યા ગયા. ઇન્દોર અને ગુના ટ્રંક કોલ કરી રાત્રે જ ભક્તજનોને સમાચાર આપવામાં આવ્યા હતા. તેથી સવાર થતાં જમનાદાસભાઈ, રમણલાલજી વગેરે આવી પહોંચ્યા. પૂજ્યશ્રીને એમ્બ્યુલન્સમાં ઇન્દોર લઈ ગયા. ત્યાં પહોંચ્યા પછી પૂજ્યશ્રીએ કહ્યું, મેરી ડાયરી લાવો. ડાયરીમાં પૂજ્યશ્રી અવારનવાર વિશેષ બનાવ, ઉપદેશ, દિનચર્યા વગેરે લખતા. જેને તેઓ શ્રી આજ્ઞા કરે તે જ તેને અડકી શકે. ડાયરી આવી એટલે એક પાનું ખોલી વાંચવા કહ્યું. લખ્યું હતું, 28 મઈ મેરે લીએ ખરાબ હૈ. કાનપુરવાળા સૂરજભાઈના એક સંબંધીનો પુત્ર પાગલ બની ગયો હતો. ઈસવીસન 1966માં પૂજ્યશ્રી કાનપુર પધાર્યા ત્યારે દુઃખી માતા પિતા છોકરાને શ્રીચરણોમાં લાવ્યા ને એના પર કૃપા કરવાની પ્રાર્થના કરી. પૂજ્યશ્રી શાંતિથી બોલ્યા, देखो यह अच्छा तो हो सकता है लेकिन इसका आयुष्य बहुत कम है, फिर व्यर्थ परिश्रम क्यों करना. बराबर 15 દિવસ પછી છોકરો મૃત્યુ પામ્યો. 10મી જાન્યુઆરી 1966ને દિવસે પૂજ્યશ્રી ઉજ્જૈનની ધર્મશાળામાં બિરાજતા હતા. સાંજનો સમય. તેઓ ગંભીર વિચારમાં. થોડી વારે બોલ્યા, દેખો તો તાશકંદ રેડિયો ક્યાં કહેતા હૈ. એ દિવસોમાં શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજી ભારત પાક સુલેહ કરાર પર ચર્ચા વિચારણા કરવા તાશકંદ ગયા હતા. અનિલાબહેન પાસે બેઠેલા. તેમણે પૂછ્યું, ઘેર જઈને રેડિયો સાંભળી આવો. પૂજ્યશ્રીએ કહ્યું, અભી કોઈ જરૂરત નહીં है, कल सवेरे ही लोग चिल्लाने लगेंगे, तब पता चल जाएगा. કોઈ કંઈ સમજ્યું નહીં.
બીજે દિવસે વહેલી સવારે રેડિયો પરથી શોક સમાચાર પ્રસારિત થયા. વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીનું ગઈકાલે રાત્રે 1:30 વાગ્યે તાશ્કંદ ખાતે હૃદય રોગના હુમલાથી અવસાન થયું છે. આગલે દિવસે પૂજ્યશ્રીના ચહેરા પર છવાયેલી ખિન્નતાનું કારણ સૌને સમજાઈ ગયું. એ શાસ્ત્રીજીનો અંતિમ દિવસ હતો. પૂજ્યશ્રીને એ સમાચાર જણાવવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું, शास्त्री जी चले गए सो अच्छा नहीं हुआ, परंतु भगवान की इच्छा और विधि का विधान ही ऐसा था. लाल बहादुर शास्त्री लाल भारत माता के पुत्र भी थे, बहादुर हिम्मतवान भी थे और शास्त्री विद्वान भी थे. हरिजन मिले तो हरि मिले, मन पाए विश्वास. हरिजन हरि का रूप है, ज्यों फूलन में बास. सर्वे त्रः सुखिनः सन्तु, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चिद् दुःखमाप्नुयात्. जय गुरुदेव, जय सिया राम.